નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે તારીખ 3/2/2024 રોજ ધોરણ 7ની અંદર જે ગુજરાતી વિષયની એકમ કસોટી જે લેવાયેલી છે એ એકમ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો આપણે આજે ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે કે જે પ્રકરણ 11થી કરી અને 16 સુધીના પ્રકરણની અંદરથી પ્રશ્ન પૂછાયેલા છે અને એના કુલ ગુણ 25 છે, સમય 1 કલાકનો છે। તો આપણે આ કસોટી જે ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની તારીખ 3/2/2024 રોજ લેવાયેલી આ સામાયિક મૂલ્યાંકન કસોટીનું એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે અને એમને પણ આ સોલ્યુશન જે છે એ કઈ રીતના કરવું અને કઈ રીતના લખવું એની સંપૂર્ણ સમજ પણ મળી રહે અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો આપણે આજે આ સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ તો જેની અંદર તમને પ્રશ્ન 1ની અંદર નીચે આપેલા પ્રશ્નના જવાબ છે એના આધારે તમારે ફકરાના આધારે તમારે પ્રશ્નના જવાબ જે છે એ લખવાના છે। તો અહીંયા તમે ફકરાને સરસ રીતે વાંચી શકો છો। હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ। સૌથી પહેલો, કિસાના પુત્રને શા માટે બચાવી શક્યો નહીં? તો કિસાનો પુત્ર માંદો પડ્યો હોવાથી અને એક વૈદ પાસે જવા છતાં કોઈ તેના પુત્રને બચાવી શક્યા નહીં। બીજો, કિસા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું તમે શાના આધારે કહી શકો? તો એનો જવાબ અહીંયા આપણને લખેલો છે કે કિસાનો પુત્ર માંદો પડ્યો હતો અને તેણે કોઈ વૈદ બચાવી શક્યા નહીં ત્યારે તે રુદન કરતી, સૌને તેના પુત્રને જીવતો કરવાની આજીજી કરતી। એ પરથી કહી શકાય કે કિસા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી। 3, ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસાએ શું કર્યું? તો ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસાએ પોતાનો પુત્ર હવે જીવતો નહીં થાય એ સમજીને પોતે પોતાના પુત્રની યાદ સાથે જીવનમાં આગળ વધશે એવું અહીંયા કને એ નક્કી કરે છે। ચલો એના પછી ચોથો પ્રશ્ન, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી તો એ છે વિધવા। 5, કિસાના પુત્રને બચાવવા બીજા કયા કયા પ્રયત્નો કરી શક્યા હોત? તો કિસા જો શહેરમાં રહેતી હોત તો તે સારી મોટી હોસ્પિટલમાં પોતાના પુત્રને સારવાર માટે લઈ જાત। જો તેનો પતિ જીવતો હોત તો તેના પુત્રને બચાવવા માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી સારામાં સારી હોસ્પિટલમાં તેના પુત્રની સારવાર કરાવત। ચલો બીજો ફકરો પણ તમને અહીંયા આપેલો છે, એ ફકરાના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। સૌથી પહેલો, મેં ફરવા જવા માટે સ્વેટર, મોજા, મફલર લીધા છે તો હું કયા પ્રદેશમાં ફરવા જતો હોઈશ? તો મેં ફરવા જવા માટે સ્વેટર, મોજા, મફલર લીધા છે તો હું ધ્રુવીય પ્રદેશમાં ફરવા જતો હોઈશ, જ્યાં વધારે ઠંડી હોય। તમે તમારા પ્રદેશની આબોહવા નક્કી કરી શકો કે નહીં? શા માટે? હા, અમે અમારા પ્રદેશની આબોહવા નક્કી કરી શકીએ છીએ કારણ કે અમારા પ્રદેશમાં ઋતુ નિયમિત હોય છે। તમે સવારે શાળામાં આવો છો ત્યારે તાપમાન કેવું હોય છે? તો અમે સવારે શાળામાં આવીએ છીએ ત્યારે તાપમાન શિયાળો હોવાથી ઠંડુ હોય છે। એના પછી ચોથો પ્રશ્ન કે મારી ગંધ પ્રત્યેની સંવેદના તીવ્ર છે તો મારો નિવાસ કયા પ્રદેશમાં હશે? તો મારી ગંધ પ્રત્યેની સંવેદના તીવ્ર છે તો મારો નિવાસ છે એ ધ્રુવ પ્રદેશમાં હશે। મહત્તમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। મહત્તમ શબ્દનો વિરુદ્ધાર્થી છે ન્યૂનતમ। ચલો એના પછી ત્રીજો પેરેગ્રાફ પણ તમને અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો। આપણે એના પ્રશ્નના જવાબ જોઈએ કે આપણી ફરજ સી છે, સમર્પણ કરીને પણ માતૃભૂમિનું રક્ષણ કરવું એ આપણી ફરજ। બીજો, મોંઘા બલિદાન કેમ આપવા પડ્યા? દેશની સ્વતંત્રતા ઉપર તરાપ વાગી હતી ત્યારે સેંકડો દેશભક્તોએ મહામૂલી સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવા મોંઘા બલિદાનો આપવા પડ્યા છે। આપણને અન્ન ઝાડ કોણ પૂરા પાડે છે? આપણને અન્ન જળ ધરતી માતા પૂરા પાડે છે। ચોથો, આપણે કોના માટે સમર્પિત થવું પડે? તો જેને આપણને અન્ન જળ આપ્યા છે અને જેની ગોદમાં આપણે જન્મ લીધો છે એ ધરતી માટે સમર્પિત થવું પડે। આપણને સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થઈ? તો સેંકડો દેશભક્તો મહામૂલી સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવા મોંઘા બલિદાનો આપ્યા છે ત્યારે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે। ચોથો ફકરો છે એ પણ તમે અહીંયા ધીરજથી વાંચી લેજો, શાંતિથી। ચલો આપણે પ્રશ્નના જવાબ જોઈએ। સિંહ પર કોણે કેવો ઉપકાર કર્યો? તો સિંહ પર દરબારે ઊભા પગે સેવા ચાકરી કરી અને સિંહને સાજો કરવાનો ઉપકાર કર્યો।
2 સિંહને માત્રાવાળા દોસ્ત કેમ થઈ ગઈ? તો દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. સિંહને નવી જિંદગી બક્ષનાર દરબારનો ઉપકાર કેમ ભૂલાય એમ માની સિંહ માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો અને તેની દોસ્તી થઈ ગઈ. 3 સિંહ કૂતરાનું કામ કરતો હતો એટલે જેમ ઘણા ઘરોમાં કૂતરા ચોકી કરતા હોય એમ દરબારના ઘરે સિંહની જ ચોકી હતી. ચોથો, ઊભા પગે સેવા કરી નો શો અર્થ થાય? તો રાત દિવસ જોયા વગર ખૂબ સેવા ચાકરી કરવી. સિંહે દરબારને કેમ કોઈ પ્રકારનું નુકસાન ન કર્યું? સિંહને સાજો કરવામાં દરબારે કોઈ ખામી રાખી નહોતી. ઊભા પગે સેવા કરીને સિંહને સાજો કર્યો હોવાથી સિંહે દરબારને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કર્યું. એના પછી 5મો પેરેગ્રાફ ફકરો જે આપેલો છે એ તમે વાંચી લેજો. પહેલો પ્રશ્ન જોઈએ આપણે, શેરીઓને આપણે કેવી રીતે ગંદી કરીએ છીએ? તો આખી ગ્રીષ્મ ઋતુ આપણે કેરી ખાઈને ગોટલા બહાર નાખી શેરીને ગંદી કરીએ છીએ. ગાય માતા ક્યારે ખુશ થાય છે? આપણે કેરીનો રસ કાઢી ગોટલી બહાર ઓટલે ગાય માતા માટે નાખીએ છીએ તો તે ગોટલા ખાઈને ગાય માતા ખુશ થાય છે. 3 શાને પવિત્ર ગણવામાં આવ્યા છે? તો ગોટલાને પવિત્ર ગણવામાં આવ્યા છે. 4 મ્યુનિસિપાલિટીએ ગંદકી ન થાય એ માટે શી વ્યવસ્થા કરી છે? મ્યુનિસિપાલિટીએ ગંદકી ન થાય એ માટે પીપ એટલે કે કચરા પેટીની વ્યવસ્થા કરી છે. આપણે સમાજને શું અર્પણ કરીએ છીએ? આપણે સમાજને ગોટલા અર્પણ કરીએ છીએ. ચલો એના પછી પ્રશ્ન 2 છે કે આપેલી કહેવતમાંથી કોઈ પણ એક કહેવત તમારે સમજાવવાનું છે. એના 5 ગુણ છે. આપણે પહેલી જોઈએ, મા તે મા બીજા બધા વગડાના વા. તો ચલો આપણે અહીંયા કને જવાબ છે સરસ રીતે આખો લખેલો છે. માની મમતા વિશે આખો અહીંયા કને તમને પ્રશ્ન છે લખેલો છે, તમે જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરી અને પણ તમે લખી શકો છો. બીજું, પાકા ઘડે કાંઠા ન ચડે. તો અહીંયા કને પણ આપણને જે પાકા ઘડે કાંઠા ન ચડે એ એની કહેવતનો આખો અર્થ છે અહીંયા કને તમને સરસ રીતે આપેલો છે, જે તમે વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો. ત્રીજું, હિંમતે મરદા તો મદદે ખુદા. તો અહીંયા કને પણ પ્રશ્ન 3 ની અંદર પણ તમને સરસ રીતે આખું એનું લખેલું છે, એનો અર્થ છે, કહેવતનો અર્થ તમને લખેલો છે, તો તમે વિડીયોને સ્ટોપ કરી અને જોઈ લેશો. ચોથું, ગોળ વિના મોડો કંસાર અને મા વિના સૂનો સંસાર. આ કહેવતનો અર્થ પણ અહીંયા કને સરસ રીતે તમને અહીં આપેલો છે, તમે સરળતાથી જોઈ શકો છો અને વિડીયોને સ્ટોપ કરી અને તમે અહીંયા કને એને લખી શકો છો. તો દરેક પ્રશ્નના ઉત્તર માટે તમે વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો એટલે તમને સરળતાથી સમજાઈ જશે. 5મું, ચેતતા નર સદા સુખી. એ પણ અહીંયા કને તમને સરસ રીતે આખા પ્રશ્નનો જવાબ છે એ આપેલો છે, તે તમે જોઈ શકો છો. એના પછી પ્રશ્ન 3 છે, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર અરજી લેખન કરો. તો અહીંયા પહેલું છે, તમારી શાળામાં વીજળીનો તાર તૂટી ગયેલ છે, તેની વિદ્યુત બોર્ડને જાણ કરતી અરજી લખો. તો આપણે અહીંયા કને 30/1/2024ના રોજ આપણે લખીએ છીએ એટલે એની તારીખ, પછી કોને લખવાનું છે, તો માનનીય અધિકારી શ્રી, વીજળી ખાતું, વોર્ડ નંબર 20. એનો વિષય આપણે અહીંયા કને લખી દીધો છે. પછી અહીંયા કને આપણે એને જે વિગત લખવાની છે એ વિગત આપણે અહીંયા લખીએ કે આપને સખત જણાવવાનું કે હું શ્રી તમારી શાળાનું નામ લખવાનું છે અને ગઈકાલે અમારી શાળામાં વીજળીનો તાર તૂટી ગયેલ છે. આ કારણે અમને ઘણી સમસ્યાઓ સર્જાય છે. તૂટી ગયેલ તાર કોઈ બાળક ખેંચી લેશે તો એવો ભય સતત રહે છે. તેમજ અમારી શાળાના ટેકનોલોજી આધારિત કામ પણ અટકી ગયેલ છે. તો આપ શ્રીને નમ્ર નિવેદન છે કે ઝડપથી અમારી શાળાના તૂટી ગયેલા તારનું સમારકામ કરાવવામાં આવે અને અમારી આ સમસ્યાને ગંભીરતાથી લઈ સત્વરે આ કાર્ય પૂર્ણ કરવા નમ્ર વિનંતી છે. નીચે આપણે લખી દેવાનું, સહકારની અપેક્ષા છે અને લિખિત આપનો વિશ્વાસુ XY ને Z. અહીંયા આપણે એનું નામ લખશું. તમારા ગામમાં 7 દિવસથી શેરી લાઇટ બંધ છે, તેની અરજી કરતો પત્ર તમારે તમારા ગામના સરપંચને લખવાનો છે. તો અહીંયા કને અભેલી અંકિત લીમાણી 130 જમુના સોસાયટી પીપળી 30/1/2024 આ રીતના તમારું સરનામું આવશે. પછી આપણે લખશું સરપંચ સાહેબ, આ અરજી દ્વારા હું પીપળી ગામનો રહેવાસી ગામની શેરી વિશેની અહીંયા કને વિગતો છે એ આપણે અહીંયા લખી છે કે છેલ્લા 7 દિવસથી ગામની મોટાભાગની શેરીમાં લાઇટ બંધ છે. આના કારણે ગામમાં રાત્રે અંધારું રહે છે, જેના કારણે ગામના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાત્રે અંધારાના કારણે ગામમાં અકસ્માતો થવાનું જોખમ વધી ગયું છે. બાળકો અને મહિલાઓ ખાસ કરીને અસુરક્ષિત અનુભવે છે. આ ઉપરાંત અંધારામાં ચોરી અને અન્ય ગુનાઓ થવાનું જોખમ પણ વધી ગયું છે. તો આપ શ્રીને નમ્ર વિનંતી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને શેરી લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવે. ધન્યવાદ. લિખિત આપનો વિશ્વાસુ અબક. આ રીતના તમે લખી શકો છો. 3 તમારે રમતગમતના સાધનોની જરૂરિયાત માટેની અરજી શાળાના આચાર્યને લખો. તો માનનીય આચાર્ય શ્રી, આ અરજી દ્વારા હું X વર્ગ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળામાં રમતગમતના સાધનોની જરૂરિયાત અંગેની રજૂઆત કરવા માંગુ છું. તો આપ શ્રીને જાણકારી આપવામાં આવે છે કે અમારી શાળામાં રમતગમતના સાધનોની ખૂબ જ અછત છે. ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, વોલીબોલ જેવી રમતો રમવા માટે પૂરતા સાધનો ઉપલબ્ધ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ રમતગમતમાં ભાગ લઈ શકતા નથી અને તેમનો શારીરિક વિકાસ અવરોધાય છે.
તો રમતગમત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને રમતગમત રમવાથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ટીમ ભાવના અને નેતૃત્વ જેવા ગુણો પણ વિકસે છે. તો આપ શ્રીને નમ્ર વિનંતી છે કે શાળામાં રમતગમતના સાધનોની જોગવાઈ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ રમતગમતમાં ભાગ લઈ શકે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે. આપનો વિશ્વાસુ XXX વર્ગ એ. ચોથું, તમારે પ્રવાસમાં જવાનું છે એના માટેની અરજી તમારા શાળાના આચાર્યને કરો. તો અહીંયા કને આપણે તારીખ નાખી દઈએ 2/1/2024. કોઈ પણ તારીખ તમે આજની તારીખ પર નાખી શકો છો. તો માન્ય સાહેબ શ્રી, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આખી આ સંપૂર્ણ વિગત જે છે એ તમે આગળની જેમ જ અહીંયા લખી શકો છો. વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો. તમારા ગામમાં ગંદકી દૂર કરવા માટેની અરજી તલાટીને લખો. તો અહીંયા કને ગામનું નામ, તમારા ગામનું નામ કોઈ પણ લખી દેવાનું છે, તારીખ નાખવાની અને મહોદયશ્રી વિષય લખવાનો છે ગંદકી દૂર કરવા બાબતે. તો અહીંયા કને આ રીતના આખું જે એમને આપણે જેમ આગળનું લખ્યા છે વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ લેજો. પ્રશ્ન 5, આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને માંગ્યા મુજબ લખો. એના 5 ગુણ છે. તો પહેલો વિભાગ જોઈએ આપણે અ. નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ લખો. તો અહીંયા કને શુલ્લક એટલે શોપ, અલ્પ થોડું. તો અહીંયા કને ક્ષોભ જે છે એ અલગ પડે છે, એ આપણે જોઈ લઈએ. ચલો, એના પછી છે પ્રશ્ન 4, જે આપેલી અધૂરી વાર્તા પૂરી કરો, ગમે તે એક. તો અહીંયા કને આપણે જોઈ લઈએ કે એક જંગલમાં પ્રાણીઓની સભા ભરાઈ, એટલામાં શિયાળના મોબાઈલની રિંગ વાગી અને પછી તો આપણે આખી વાર્તા અહીંયા કને જોઈ શકીએ છીએ. આખી વાર્તા જે છે એ તમને અહીંયા કને લખી ટાઈપ કરીને આપી દીધેલી છે, જે તમે વિડીયોને સ્ટોપ કરી અને તમે જોઈ શકો છો અને આખી વાર્તા તમારી નોટબુકમાં ઉતારી દેજો. ચલો 2, એક વેપારી વેપાર કરવા દેશ છોડીને પરદેશ ગયો. તો એની પણ આખી સંપૂર્ણ વાર્તા અહીંયા કને તમને આપેલી છે, એ તમે જોઈ શકો છો. 3, એક મોટું તળાવ હતું, તે તળાવમાં એક દિવસ વિચિત્ર પ્રકારનું પાણીને જોઈ અને બધા મગર અને દેડકાઓએ સભા ભરી. પરંતુ અહીંયાથી તમને આગળ વાર્તા લખવાની છે, જે તમને અહીંયા લખેલી છે. વિડીયોને સ્ટોપ કરી અને તમે જોઈ શકો છો. એક ફુગ્ગો ઉડતો ઉડતો આકાશ તરફ જઈ રહ્યો હતો. બધા લોકો અચરજથી એને જોઈ રહ્યા હતા. અચરજનું કારણ એ હતું કે ફુગ્ગો એકલો નહીં, પરંતુ એની સાથે, એમ કરી અને અહીંયા કને તમારે વાર્તા છે આગળ પૂરી કરવાની છે. તો એ તમે અહીંયા કને જોઈ શકો છો. આખી વાર્તા છે સરસ રીતે તમને અહીંયા દર્શાવેલી છે. ઊંટ અને હાથી પાકા ભાઈબંધ હતા. એક દિવસ બંને શેરડીના ખેતરમાં ગયા. પછી શું થયું એની આખી સંપૂર્ણ વાત અહીંયા તમને આપી દેલી છે. તો આ વાર્તા છે એ તમે જોઈ શકો છો. ચલો, એના પછી છે બ. રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી અને વાક્ય ફરીથી લખો. તો દુદા મામાએ પગરખાનું માપ પાકે પાયે લીધું. તો અહીંયા કને આવશે કે દુદા માએ પગરખાનું માપ નક્કી કરી લીધું અથવા તો નિશ્ચિત કામ કરવું, એવો એનો અર્થ થશે. નીચે આપેલા વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તો હવે ભાણા, તારું એ રીયું ને મારું એ રીયું, એમ કર. શુક્રવાર પાકો, જા હવે વેણ ફરે તો કેજે. બસ આ રીતના એમાં આવશે. ડ. આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. પાંડવોએ મોટો યજ્ઞ કર્યો, એટલે કે કર્યો. પછી કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય તેણે સી રજૂઆત કરી. તો અહીંયા આવશે સી. ચલો, એના પછી વિભાગ 2. તો એમાં અ. નીચેના શબ્દો જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો. તો ઉજાસ, પ્રકાશ, તેજ, તમ. તો અહીંયા આવશે પ્રકાશ. બ. રેખાંકિત શબ્દને સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી વાક્ય ફરીથી લખો. તો મને મારા ગુરુજી એક વખત શીખવે એટલે મારા મનમાં ગોઠવાઈ જાય. તો અહીંયા કને આવશે મને મારા ગુરુજી એક વખત શીખવે એટલે મને યાદ રહી જાય. નીચે આપેલા વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. તો અહીંયા આવશે તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. એ રીતના આપણે અહીંયા ચિહ્ન મૂકીશું. આપેલા વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો મને શિક્ષકે ગુજરાતી વ્યાકરણ શીખવ્યું. તો આવશે શીખવ્યું. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ભાઈ મારે શું કામ કરવાનું છે? તો ખાલી જગ્યામાં આવશે શું. ચલો, એના પછી વિભાગ 3. એમાં અ. નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે. શશી, ચંદ્ર, સુધાકર, મયંક અને રવિ. તો એમાં આવશે મયંક. રેખાંકિત શબ્દને સ્થાને તમારે યોગ્ય લખવાનું છે. તો એમાં અહીંયા કને તમે વાક્ય ફરીથી લખીએ આપણે કે દીકરાની ચોરી પકડાઈ જતાં પિતાજીની આબરૂ ગઈ. તો આપણે લખીએ કે દીકરાની ચોરી પકડાઈ જતાં પિતાજીની શાખ ગઈ. અહીંયા કને આપણે વિરામચિહ્નો મૂકવાના છે. દુદા મામા કહે, અરે ભાણા બેસ તો ખરો, હું તારાથી મોટો શું કરે છે. એટલે કે દુદા મામા કહેતા, અરે ભાણા બેસ તો ખરો, હું આ તારાથી મોટો શું કરે. આપેલા વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો. તો સૂઈ જવું અને પીધું એ બે આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આ ઓરડામાં કોણ ફરે છે? તો જવાબ આવશે કોણ. ચલો, એના પછી વિભાગ 4. તો નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ લખો. શરીર, તન, કાયા અને શીશ. તો જવાબ આવશે શીશ. રેખાંકિત શબ્દને સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી વાક્યને ફરીથી લખો. તો શિયાળાની શેરડી ખાવાની યુક્તિ સફળ ન થઈ. તો એમાં છે શિયાળની શેરડી ખાવાનો પ્રયત્ન વ્યર્થ જવો. અહીંયા કને એનો મતલબ થશે. નીચે આપેલા વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો ચાલો ઉઠો,
ઉગતા સૂર્યને નમસ્કાર કરો. એના પછી ડ, તો આપેલા વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો નાની વહુએ દાણા પિતાને મોકલ્યા, તો અહીંયા આવશે મોકલ્યા. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે. તો તમારે ખાલી જગ્યા જવાનું છે, એટલે કે ક્યાં, તમારે ક્યાં જવાનું છે. ચલો એના પછી વિભાગ 5, નીચે આપેલા શબ્દો જૂથમાંથી અલગ પડતો તમારે શબ્દ લખવાનો છે. તો ભૂમિ, અંબર, ધરિત્રી અને અવની, તો અહીંયા આવશે અંબર. 5મું 5બ માં રેખાંકિત શબ્દને સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગ મૂકીને વાક્યને ફરીથી લખવાનું છે. તો તેણે બહુ વર્ષો પહેલા એક કંપનીનો પાયો નાખ્યો, તો અહીંયા પાયો નાખ્યો છે એનો અર્થ કરવાનો છે કે તેણે બહુ વર્ષો પહેલા એ કંપનીનું મંડાણ માંડ્યું. ચલો એના પછી યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો મેં કહ્યું બૂટની કિંમત સી છે, તો બૂટની કિંમત સી છે. આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો એમાં આવશે ખેડૂતે બળદ છોડ્યા, તો આવશે જવાબ છોડ્યા. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આમાંથી તમે કયું પુસ્તક પસંદ કરશો, એટલે જવાબ આવશે કયું. તો આ રીતના આખું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે જોઈ લીધું છે. અને આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમે વિડીયોને સ્ટોપ કરીને અથવા તો વિડીયોને એકથી કરતાં વધુ વખત જોઈને પણ તમારી નોટબુકમાં તમે ઉતારી શકો છો, અથવા તો તમે એને વારંવાર વિડીયો જોઈને યાદ રાખી શકો છો. તો તમે આ વિડીયોને સ્ટોપ કરીને તમારી નોંધપોથીમાં લખી લેજો, અથવા તો એને તમે યાદ કરી લેજો. ચલો અહીંયા આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે.